નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વ્યારાના ખોડતળાવ બેડકુવાદુ રોડ પર ધોવાઈ ગયેલું નાળું યુદ્ધના ધોરણે રિપેર, વાહન વ્યવહાર ફરી શરૂ. વ્યારા તાપી છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે વ્યારા તાલુકાના ખોડતળાવ બજાર ફળિયાથી બેડકુવાદુરને જોડતા મુખ્ય નાળું પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે અવરોધિત બનતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તથા માર્ગ અને પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીન અને અન્ય જરૂરી સાધનોની મદદથી ધોવાઈ ગયેલા નાળામાં પથ્થર તેમજ જીએસબી મટીરીયલનો ભરાવો કરી રસ્તાને સમતળ બનાવવામાં આવ્યો હતો. ઝડપી કામગીરીના પરિણામે ટૂંકા સમયમાં જ માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. માર્ગ પુનઃ શરૂ થતાં સ્થાનિક ગ્રામજકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. લોકોએ વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી. નીતિન વસાવે સાથે દીપેશ વળવી, રિલેક્સ ન્યૂઝ તાપી.